વેલકમ બેક। કૌભાંડોની અને કૌભાંડીઓની એમ તો આપણે ત્યાં કોઈ કમી નથી। હવે વધુ એક અનાજ કૌભાંડ રાજકોટથી ઝડપાયું છે, જેમાં સરકારી ગોડાઉનમાંથી કોઈ જ હિસાબ વગરનો શંકાસ્પદ અનાજનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો છે। મળતી વિગતો અનુસાર વિંછિયા નજીક પાળિયાદ રોડ ઉપરથી અનાજનો મોટો જથ્થો જવાનો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે એસઓજીનો સ્ટાફ વિંછિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। ત્યારે જ શંકાસ્પદ નીકળેલા મિની ટ્રકને અટકાવી ચાલકની પૂછપરછ કરતા તેણે પોલીસને ટ્રકમાંથી ચોખાની 231 અને ઘઉંની 40 બોરી મળી કુલ રૂપિયા 4.36 લાખનો 14.5 ટન અનાજનો જથ્થો પોલીસને મળી આવ્યો। પરંતુ એ શંકાસ્પદ જણાતા પુરવઠા અધિકારીને આ અંગે જાણ પણ કરી અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ। મનસુખભાઈ તલસાણીયા, જેને શીતલા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે, ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવડા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિંછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ 231 અને ઘઉંની બોરી નંગ 40, વજન છે 14,565 ટન, કિંમત રૂપિયા છે 4,06,950 અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ 12,36,950 રૂપિયા, જે સીઆરપીસી શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે। આ હજી કેને દેવા જતા હતા, દાવડા કઈ ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલુ છે। તો પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આ શંકાસ્પદ અનાજનો જથ્થો વિંછિયાના મનસુખ તલસાણીયાવાળાએ બાવળા મોકલવાનું કહ્યું હતું। આ પહેલા ડ્રાઈવર મેલા અલગોતર આ પ્રકારના ફેરા કરી ચૂક્યો છે। પોલીસે શંકાસ્પદ અનાજનો જથ્થો વિંછિયાના સરકારી ગોડાઉનમાં રાખ્યો છે, પરંતુ જથ્થો ક્યાંથી આવ્યો, ક્યાં આપવાનો હતો, આ જથ્થો સરકારી છે કે કેમ તે અંગે પોલીસે હજુ વધુ તપાસ શરૂ કરી છે। તપાસ ચાલે છે કે આ ક્યાંથી જથ્થો લીધો, ક્યાં ગોડાઉનમાં છે અને કઈ વસ્તુમાં પહોંચાડે છે, એની તપાસ ચાલે છે। હવેથી હા, એને જાણ કરી હતી। જ્યારે પણ આવું શંકાસ્પદ મળ્યું ત્યારે અમારા એસઓજીના તમામ સ્ટાફે લેખિત જાણ કરેલી।